મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે દાઉદી વોહરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ સાથે અમદાવાદમાં સૌજન્ય મુલાકાત કરી હતી. દાઉદી વોહરા સમાજના ધર્મગુરુની અમદાવાદની વાર્ષિક મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ મઝાર-એ-કુતબી ખાતે હાજરી આપી અને સૈયદના સાહેબ સાથે શુભેચ્છાત્મક સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબે જનકલ્યાણ, સામાજિક સમરસતા અને જવાબદાર નાગરિકત્વના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે સમાજના સર્વાંગી વિકાસમાં નૈતિક મૂલ્યો અને સહઅસ્તિત્વની ભાવનાની જરૂરિયાત અંગે વિચાર વ્યક્ત કર્યા હતા. સૈયદના સાહિબે અમદાવાદ શહેરના સતત વિકાસ, સ્થિરતા અને વ્યવસ્થિત નાગરિક સુવિધાઓ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની પ્રશંસા કરી. તેમણે શહેરમાં શાંતિ, સુવ્યવસ્થા અને નાગરિક સુખાકારી પર કેન્દ્રિત અભિગમને બિરદાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દાઉદી વોહરા સમાજના 32મા દાઈ સૈયદના કુતબખાન કુતુબુદ્દીન સાહેબની પુણ્યતિથિ નિમિત્તે તેમની દરગાહ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને અમદાવાદ શહેરમાં દાઉદી વોહરા સમાજના સમૃદ્ધ ઇતિહાસ અને વારસાને સન્માનપૂર્વક સ્મરણ કર્યો.